તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજ્યના અનેક મહત્વના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા થશે। નિર્મલ દવે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે, પરંતુ એ પહેલા દિલ્હીની આ બેઠક કેટલી મહત્વની? એટલા માટે મહત્વપૂર્ણ કહી શકાય કેમ કે બજેટ સત્ર ગુજરાતમાં જ્યારે પૂરું થશે અને ત્યાર પછીની કોઈ પણ ઘડીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। આ જાહેરાત થાય તેની પહેલા આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે પણ તેમણે રાત્રિ ભોજન કરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાન પસંદ કર્યું હતું। એ સમયે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના તમામ મંત્રીઓ સાથે તેમણે રાત્રિ ભોજન લીધું હતું અને આ બેઠકની અંદર ગુજરાત પ્રદેશ ભાજપના તમામ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। જે તે સમયે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ચર્ચા એવી કરવામાં આવી હતી કે તમામ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય, સાથે જ જે અન્ય લોકલ બોડીઝ છે તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારો પરફોર્મન્સ કરે અને ત્યાં પણ કેસરીઓ લહેરાય તે પ્રકારની ઇન્ફોર્મલ વેમાં ચર્ચા કરવામાં આવી હતી। એ રહી એક મુલાકાત। આ મુલાકાત થઈ હતી 20 દિવસ પહેલા અને ત્યારબાદ ફરીથી એક વખત આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થઈ ગયા છે। શક્યતા થોડી ક્ષણોમાં તેઓ દિલ્હી પહોંચી પણ જશે અને આજની આ જે બેઠક થવાની છે તેમાં વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવશે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાતમાં હાલ વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે અત્યંત મહત્વપૂર્ણ છે। તે પ્રોજેક્ટ સંબંધિત પણ ચર્ચા કરવામાં આવવાની સંભાવના છે। સાથે જ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાની આ સૂચક મુલાકાત અને સૂચક બેઠક એટલા માટે માનવામાં આવી રહી છે કેમ કે સત્તા પક્ષ ઈચ્છી રહ્યું છે કે બને એટલી વધારે જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય અને આ બાબતે તેઓ વ્યૂહાત્મક ચર્ચા કરવા માટે દિલ્હી ગયા હોય તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।